જય કિસાન, જય ભારત, જય હિન્દ। આ પાલભાઈ આંબલિયા કહેતા હા કે આપવાળા આંદોલન કરે ને ઓલું કરે ને માણસને ગેરમાર્ગે દોડે। ભાઈ તું રાવલમાં હમણાં બે દી પહેલાં જોડાવા માટે આવ્યો હતો, હવે ક્યાં ગયો? રાવલમાં દાખાઈને પાથરા પલરી ગયા। રાવલમાં આવી ઓમ કે હું કિસાન નેતા હોય તો આવે, સર્વે કર, સરકારને ધ્યાન દોડે। આ જોણી પાથરા પલરી ગયા ખેડૂને। આવે ભાઈ રાવલમાં। આ તો ચૂંટણીનો માહોલ કરીને તું અહીં જોડવા આવ્યો તો હવે કેમ નથી આવતો? અટાણ વરસાદ આવ્યો, આવજો ને રાવલમાં। આખો આસીને આવી જાય, આ બધું આવી જાય। બતાવે કે ભાઈ અમારું ગ્રુપ છે। ખેડૂત આંદોલનમાં ઉતરી ગયા ને સર્વે કરવે કાંઈ નહીં, ખાટા પૈસા કરડા પટ્ટા ચાલુ થઈ ઉતારો। ખેડૂતની બધી બગડી ગઈ। આ કોઈ આમ સરકારને બુદ્ધિ નથી। સરકાર ક્યાં ગઈ? સરકારે હાથે કરીને વિપક્ષને, ખાસ કરીને બોલકા વિપક્ષને, આમ આદમી પાર્ટી છે એ ખતરનાક બોલકી પાર્ટી છે। કોંગ્રેસ જેવી બી ટીમ, ભાજપની બી ટીમ કે ખામોશ નથી। અત્યારે તમે જાણો મુખ્ય વિપક્ષ તો કોંગ્રેસ ગણાય ને, આમ આદમી તો હજી ઉગું થઈ રહી છે, એની તો વાવણી થઈ છે, લણણી ક્યાં છે? તો કોંગ્રેસ તો ઘટાટોપ છે। 100-150 વર્ષ જૂની એની સંસ્થા પોતાની જાતને કહે છે। તો જંગલના ઝાડવાને ડિઝાઇન થોડી કરવાની હોય, ઈ કોઈ દી ઉખડે, એ તો જામેલા ગણાય। તો કોંગ્રેસને તો સાપ સૂંઘી ગયો હોય એમ અત્યારે ખામોશ નથી દેખાતી। ક્યાંય એનું એક સ્ટેટમેન્ટ સાંભળ્યું કે ભાઈ બોટાદમાં જે રીતે કિસાનોની સામે જુલ્મ થઈ રહ્યા છે, કોંગ્રેસ પાર્ટી પણ હવે એના માટે તેને લડી લેશે કે વગેરે વગેરે, એવું કાંઈ સાંભળ્યું એક લીટી પણ ક્યાંય? તો આ વિપક્ષને હું ધોઈ પીવો? તમે વિપક્ષને લાયક એ ન રહ્યો એ તો ગજબ ન કહેવાય। અને ઈ છોડી દો